રાજકોટના જેતપુરમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના નિવેદન પર પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પલટવાર કર્યો છે। મહેન્દ્ર પાડલિયા માનસિક રીતે અસ્વસ્થ હોવાનો ગંભીર આક્ષેપ વસોયાએ કર્યો છે। પાડલિયાએ કોંગ્રેસને ઉમેદવારો ભાજપે આપ્યા છે એવું નિવેદન આપ્યા બાદ વસોયાએ નિશાન સાધ્યું હતું। લલિત વસોયાએ જણાવ્યું કે પાડલિયા રાજકીય રીતે બફાટ કરી રહ્યા છે અને કોંગ્રેસની આબરૂ સાચવવા ભાજપે ઉમેદવાર આપ્યા છે તે વાત પાયાવિહોણી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે પાડલિયાની માનસિક સ્થિતિ બરાબર નથી અને તેઓ કાર્યકર અને આગેવાનોના નામ પણ ભૂલી જાય છે। વસોયાએ ઉમેર્યું કે ગત નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને ધોરાજી ઉપલેટામાં સ્થાનિક ઉમેદવારો નહોતા મળ્યા અને બહારથી લાવવા પડ્યા હતા। આગામી પંચાયતની ચૂંટણીઓમાં જનતા ભાજપને આ બધી વાતોનો સ્પષ્ટ જવાબ આપશે તેમ વસોયાએ જણાવ્યું હતું। કોંગ્રેસની ચિંતા કરી અને કોંગ્રેસને ઉમેદવારો આપવાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે મહેન્દ્રભાઈ, તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો। ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા। આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા બહારથી ઉમેદવારો મૂક્યા છે। એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે। ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોસવાનું બંધ કરો અને તમે તમારું વિચારો। તમારી શું સ્થિતિ છે એ આવતા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટાની પ્રજા તમને જવાબ દેવાની।